હેલો ફ્રેન્ડ્સ, ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમે એ જાણશો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી એટલે કે મોર્ગેજ લોન લેવી હોય તો ગવર્મેન્ટ બેંક, પ્રાઇવેટ બેંક કે પછી NBFCમાંથી હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી કરવી કે નહીં તે કઈ બાબત ઉપર ડિપેન્ડ કરે છે કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આમ તો મોટાભાગના વ્યક્તિઓને હોમ લોન કે મોર્ગેજ લોન ગવર્મેન્ટ બેંકમાંથી જ લેવી હોય છે, કારણ કે જનરલી ગવર્મેન્ટ બેંકમાં હોમ લોનના અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટીના વ્યાજદર ખૂબ જ ઓછા હોય છે પ્રાઇવેટ બેંક અને NBFCની કમ્પેરિઝનમાં. પણ ફ્રેન્ડ્સ, બધાને ગવર્મેન્ટ બેંકમાંથી જ હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી થઈ જાય તે જરૂરી હોતું નથી, કારણ કે તે ઘણી બધી બાબતો ઉપર ડિપેન્ડ્સ કરે છે. તો આજે આપણે તેની ચર્ચા કરીશું. તો મિત્રો, મુખ્ય બે બાબત હોય છે કે જેના ઉપર આધાર રાખે છે કે તમારી હોમ લોન કે મોર્ગેજ લોન ગવર્મેન્ટ બેંકમાં થશે, પ્રાઇવેટ બેંકમાં થશે કે પછી NBFCમાં થશે. તો ફ્રેન્ડ્સ, પહેલું કે તમારા પ્રોપર્ટીના પેપર્સ, ડોક્યુમેન્ટ્સ, તમારા પ્રોપર્ટીના પેપર્સ કેવા છે, ટાઇટલ ક્લિયર છે કે નહીં. બીજો મુદ્દો, તમારી આવક કેવી છે, આવકના પુરાવા, 1 વર્ષના બેંકના સ્ટેટમેન્ટ, છેલ્લા 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન અને તમારો સિબિલ સ્કોર. જો આવકની આ બધી બાબતનો એક મુદ્દો સમજીએ અને પ્રોપર્ટીનો એક મુદ્દો સમજીએ તો આ બે વસ્તુ જેની પણ કમ્પ્લીટ હોય તેને ગવર્મેન્ટ બેંકમાંથી લોન લેવામાં સરળતા રહે છે. હવે ધારો કે કોઈ વ્યક્તિને હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી કરવી છે અને તેનું ટાઇટલ ક્લિયર એટલે કે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ છેલ્લા 30 વર્ષના ડોક્યુમેન્ટ્સ તમારા માલિકીના એકદમ કમ્પ્લીટ હોવા જોઈએ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ અત્યારે લોન લેવા માંગે છે તો તે કેવી રીતે માલિક બન્યો ત્યારથી માંડીને 30 વર્ષ સુધીની હિસ્ટ્રી ટાઇટલ ક્લિયરમાં દર્શાવવી પડે છે જો ગવર્મેન્ટ બેંકમાંથી લોન લેવી હોય તો. એટલે કે સૌથી પહેલાં એ પ્રોપર્ટી ધારો કે એગ્રીકલ્ચર હતી, તેમાંથી નોન એગ્રીકલ્ચર થઈ, પછી તેનો લેઆઉટ પ્લાન તૈયાર થયો, તેના પ્લોટિંગ થયા કે પછી મકાન બનાવવામાં આવ્યા, તો ઉત્તરોત્તર વેચાતું તે તમારી પાસે ક્યાંથી આવ્યું તેવી છેલ્લા 30 વર્ષની હિસ્ટ્રી જો કમ્પ્લીટ થતી હોય તો જ ટાઇટલ ક્લિયર થાય અને ગવર્મેન્ટ બેંકમાં તમને લોન મળી શકે. સાથે સાથે તમારો જે પ્લોટ છે, મકાન છે કે કોમર્શિયલમાં દુકાન હોય કે પછી ફ્લેટ હોય તો તેના કન્સ્ટ્રક્શન પ્લાન અને પરમિશન, અમુક જગ્યાએ BU પરમિશન પણ હોય છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ માંગે છે, પણ જનરલી તમારા પ્લોટ કે મકાનના કન્સ્ટ્રક્શન પ્લાન અને પરમિશન મ્યુનિસિપાલિટી અથવા સ્થાનિક સત્તામંડળમાં પાસ હોવા ખૂબ જ જરૂરી છે. કોર્પોરેશનની હદમાં તમારી પ્રોપર્ટી હોય તો કોર્પોરેશનમાં પાસ હોવા જરૂરી છે. આ સિવાય તમે ગવર્મેન્ટ સેલેરાઇડ હોય તો ખૂબ જ સારી બાબત છે. તમારા 30 વર્ષની હિસ્ટ્રી મળી જતી હોય, તમારી પાસે જેટલા પણ ઉત્તરોત્તર દસ્તાવેજ હોય તે પણ કમ્પ્લીટ હોય તો ગવર્મેન્ટ બેંકમાંથી તમને ખૂબ જ નીચા વ્યાજ દર ઉપર હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી મળી જાય છે. પણ અહીંયા બીજી બાજુ પણ જોવી પડે. ધારો કે તમારી પ્રોપર્ટી એકદમ ચોખ્ખી છે, 30 વર્ષની હિસ્ટ્રી મળી જાય છે, ટાઇટલ ક્લિયર પણ થઈ જાય છે, પણ તમે ગવર્મેન્ટ સેલેરાઇડ નથી, પ્રાઇવેટ જોબ કરો છો અથવા કોઈ ધંધો કરો છો, પણ ગવર્મેન્ટના ક્રાઇટેરિયા મુજબ, ટર્મ્સ અને કન્ડિશન મુજબ તમારી આવક ફિટ ન બેસે અથવા તો તમારો સિબિલ સ્કોર થોડોક ઓછો હોય તો તમને ગવર્મેન્ટ બેંકમાંથી લોન લેવામાં તકલીફ પડે છે. તો તેવા સમયે તમારે પ્રાઇવેટ બેંકમાંથી લોન લેવી પડે છે. હવે ગવર્મેન્ટ બેંક કરતાં પ્રાઇવેટ બેંકમાં વ્યાજ દર થોડા વધારે હોય છે. હવે ધારો કે તમારી આવક સારી છે અથવા ગવર્મેન્ટ સેલેરાઇડ છો, ચાલો પ્રાઇવેટ જોબ કરો કે ધંધો સારો છે, તેમાં આવકવેરાના રિટર્ન, તમારા બેંકના સ્ટેટમેન્ટ ખૂબ સારા છે, આવક ખૂબ સારી છે, પણ તમારા પ્રોપર્ટીના પેપરમાં કંઈક થોડીક તકલીફ છે. ઘણી વખત એવું બને કે રેવન્યુ રેકોર્ડમાં નામ ચડાવવાનું રહી ગયું હોય, સિટી સર્વેની પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવાનું રહી ગયું હોય,
અથવા તો કંઈક કન્સ્ટ્રક્શન પ્લાન પરમિશન વ્યવસ્થિત પાસ અથવા કરાવ્યા જ ન હોય. ઘણી વખત પ્લોટના પેટા પ્લોટ એટલે કે સબ પ્લોટિંગ પડ્યું હોય તો તેની પ્લાન અને પરમિશન ન હોય સ્થાનિક સત્તા મંડળની. ઘણી વખત એવું બને કે જે અત્યારે માલિક છે તેના જેટલા પણ ઉત્તરોત્તર દસ્તાવેજ એટલે કે ધારો કે એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિને વેચ્યું, બી નામની વ્યક્તિએ સી નામની વ્યક્તિને તે પ્રોપર્ટી વેચી, તો આ બધા દસ્તાવેજ ઓરિજિનલ જો આવતા હોય પણ કદાચ એકાદો દસ્તાવેજ મિસિંગ હોય અથવા તો ખોવાઈ ગયો હોય કે તમારી જાણ બહાર તમે તે પહેલી પાર્ટી પાસેથી ન લીધો હોય અને તમારી પાસે ફક્ત ઝેરોક્સ હોય, તો તેની પ્રોસિજર શું છે? આપણે જનરલી એવું બને છે કે ડેઇલી ન્યૂઝપેપરમાં તેની એડવર્ટાઇઝમેન્ટ આપી છે લોસ્ટ સેલ ડીડ એટલે કે દસ્તાવેજ ખોવાઈ ગયાની. આ સિવાય એડવોકેટ પાસેથી એનઓસી પણ લઈએ છીએ. પણ અમુક ગવર્મેન્ટ બેંકમાં તમારો ઓરિજિનલ દસ્તાવેજ જૂની પાર્ટીનો, તમારો પોતાનો નહીં પણ જૂની પાર્ટીનો ઉત્તરોત્તર દસ્તાવેજ ઓરિજિનલ ખોવાઈ ગયો હોય તો આ પ્રોસિજર એટલે કે આ છાપામાં તમે જાહેરાત આપો તે પ્રોસિજર ચલાવતા નથી. તો તમે બધી રીતે સારી આવક ધરાવો છો, સિબિલ સ્કોર સારો છે, પણ કદાચ પ્રોપર્ટીમાં થોડુંક આઘું પાછું હોય તો પછી તમને ગવર્મેન્ટ બેંકમાંથી લોન લેવામાં તકલીફ પડે છે અને તમારે પ્રાઇવેટ બેંકમાં જવું પડે છે. તો ફ્રેન્ડ્સ, પ્રાઇવેટ બેંકમાં લોન એટલા માટે મળી જાય કે તેમાં 30 વર્ષની જગ્યાએ 15 કે 17 વર્ષની જ હિસ્ટ્રી ટાઇટલ ક્લિયરમાં માંગે છે. અને કદાચ તમારો ઓરિજિનલ ઉત્તરોત્તર એકાદો દસ્તાવેજ ખોવાઈ ગયો હોય, તમે તેની છાપામાં જાહેરાત આપી હોય, એડવોકેટ એનઓસી પણ આપી દે તો તે લોકો ચલવી લે છે. ઘણી વખત પ્રોપર્ટી જૂની હોય, કન્સ્ટ્રક્શન પ્લાન પરમિશન ન પણ હોય, સબ પ્લોટિંગ કદાચ પ્લાન પાસ ન પણ હોય ગવર્મેન્ટના, તો પણ કદાચ પ્રાઇવેટ બેંકમાં તમારી સારી આવક હોય, સારો સિબિલ સ્કોર હોય, તમારા બેંક સ્ટેટમેન્ટ સારા હોય, આવકના પુરાવા સારા હોય, સારો બિઝનેસ હોય, તો તમને પ્રાઇવેટ બેંકમાં લોન લેવામાં સરળતા પડે છે. પણ ધારો કે તમારી પ્રોપર્ટીમાં પણ થોડુંક મિસમેચ છે, તમારી આવકમાં પણ કદાચ એટલું બધું તમને સારું નથી, તમારા આવકના પુરાવા એટલા સ્ટ્રોંગ નથી, એમના ક્રાઇટેરિયા મુજબ તમારી આવક બેસતી નથી, સિબિલ સ્કોર થોડોક ઓછો છે, અથવા તો તમારી પ્રોપર્ટી અમુક ટાઇટલ ક્લિયરમાં થોડીક તકલીફ છે, તો તેવા સમયે ગવર્મેન્ટ બેંક કે પ્રાઇવેટ બેંકમાં તમારી હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી થઈ શકતી નથી. તો ત્યારે એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કે કંપની તમને લોન આપે છે, પણ જનરલી ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક કરતાં તેમના વ્યાજ દર થોડા ઊંચા હોય છે. પણ અહીંયા એક વાત યાદ રાખવાની છે કે બધાની પ્રોપર્ટી એક સરખી ન હોય, બધાના પ્રોપર્ટીના ઇસ્યુ એક સરખા ન હોય, બધાની આવક એક સરખી ન હોય, બધાના સિબિલ સ્કોર, બેંક સ્ટેટમેન્ટ, ઇન્કમટેક્સ રિટર્ન બધાનું પરફેક્ટ ન હોય, છતાં પણ બધાને લોન મળી જાય છે. શું કરવા? કારણ કે જેનું બધું પરફેક્ટ હોય મિત્રો, જેમ કે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ, આવકના પુરાવા, તો તેને ગવર્મેન્ટમાં લોન મળે. થોડું ઘણું ઓછું હોય તો તેને પ્રાઇવેટ બેંકમાં લોન મળે. અને વધારે તકલીફ હોય તો તે લોકોને ઊંચા વ્યાજ દરે પણ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એટલે કે એનબીએફસીમાંથી પણ હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી તો મળી જ જાય છે. પણ મિત્રો, આપણે કીધું એમ કે જ્યારે પણ તમારે કોઈ આવી પ્રોસિજર કરવાની હોય ત્યારે તમારે એક્સપર્ટ એડવાઇસ લેવી ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે બધાની પરિસ્થિતિ એટલે કે ડોક્યુમેન્ટ્સ, પ્રોપર્ટી, એમની આવક બધું એક સરખું હોતું નથી. તો દરેક લોકોને અલગ અલગ વસ્તુ લાગુ પડે છે. દરેક બેંક, પ્રાઇવેટ બેંક હોય કે એનબીએફસી, તેમાં તમે જ્યારે લોન મૂકો ત્યારે અમુક તેનો પ્રોસેસિંગ ચાર્જ, ફાઇલ ચાર્જ, લોગિન ચાર્જ લાગતો હોય છે. એટલે એવું ન થઈ શકે કે તમે તમારી ફાઇલ હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી માટે દરેક અલગ અલગ કંપનીઓમાં ફરો, કારણ કે દરેક જગ્યાએ તેનો ચાર્જ હોય છે. હા, તમે દરેક જગ્યાએ તપાસ કરીને તમારી માટે જે યોગ્ય હોય તે બેંક કે એનબીએફસીમાં તમારી હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી કરાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા આ જે કંઈ સેગમેન્ટ કે ટોપિક હતું તે ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, ટાઇટલ ક્લિયર, હોમ લોન, લોન અગેન્સ્ટ પ્રોપર્ટીને રિલેટેડ હતું. પણ મિત્રો, આપણી જે આ ચેનલ છે જાણવું જરૂરી છે, નીડ ટુ નો, હવે આપણે આ ટોપિક અહીંયા પૂરો કરવાના છીએ અને એક નવા ટોપિક ઉપર આપણે આગળ વધીશું નેક્સ્ટ વિડીયોમાં, કે જેમાં તમને દેશ અને દુનિયાની એકદમ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ વાતો વિશે કે જે અજાયબ લાગતી હોય, જે તમે કદાચ ન પણ જાણતા હોય, પણ જે વાત તમારે જાણવી જરૂરી હોય, તેવા નવા નવા ટોપિક, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ
દેશ અને દુનિયાના તમારી સમક્ષ લાવીશું. તો તેના માટે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી લેજો. આપણે નવા ટોપિક શરૂ કરવાના છીએ. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો અને ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.